હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થઈ ગયો, ફટાફટ દોડવું પડશે આજ તો. ગુડ મોર્નિંગ. મમ્મી પૂજા કરી દીધી, પપ્પા જે આ નાવા. ગરમી તો ચેવી હોય નહીં મમ્મી? વરસાદ વસી ખબર ત્યારે પડશે. જલ્દી પડે તો સારું. હવે તો જબ્બર ગરમી લાગે. બધા એસી કરે એટલે કોઈ વરસાદ મૂકી તો નહીં. તો બધા ગરમીમાં હતા કે વરસાદ પડે હાથ વરસાદ પડે હાથ. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 11:23 થઈ ગઈ. આપણે આવી ઘેર આવી ગયા. મેં કહું કે પ્રસાદ આ લેલી છે લગભગ. રસોડામાં તો કોઈ છે નહીં. જમવાની દૂધ છાશને આવી ગયું છે. અહીંયા શાકભાજીનું શું બનાવો? તુવેરો ફોલો એમ? બરાબર. તુવેરો બોલો ફોલી અને પછી તુવેર બટેટાની સબ્જી. કપડાં બપડા ધોઈ દીધા? હે હજુ કામ બધું બાકી? કચા બધું કર્યું? તો બેન હજુ આવ્યા નહીં સ્કૂલથી. આવે એટલે થોડા કપડાં ધોયા છે, થોડા ધોવાના બાકી છે. મશીનમાં નાખી દે છે, ધોવાઈ જશે. તો હજુ તો કંઈ શરૂઆત થઈ નહીં. 11:30 થવા આવ્યા છે. પણ ધીમે ધીમે કહેશે અડધા કલાકમાં જવાનું જમવાનું બની જા એટલે જમી લઈશું. ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધેલો બાંધવાનો. બરાબર. ચલો તાર વ્લોગમાં બને રહેજો. મળીએ જમવાના ટાઈમે. તો 1 વાગવા આવ્યો, જમવાનું તૈયાર થઈ ગયું. હાથ તો બનાવી હું તુવર બટાકા રીંગણ મિક્સ, કાકડી, કોબીનો સંભારો, છાસ ને રોટલી, મોહનથાળની પ્રસાદી. રોટલી એમાં 4 દાડે ઘરનું ખાવા જાય. રેગ્યુલર શાક રોટલી. ચોથી 4 દિવસ. રેગ્યુલર શાક રોટલી ખાધી. મેં 26 તારીખે હોજે ખાધું હતું બટેટાનું શાક. આજ 30 તારીખ બપોર થઈ. તે કોબીજ ખાસ હતો આ રહ્યું ને સબ્જી હે ને, આ તો સંભારો તે ખાશો? ખાઈશ હવે તો મટી ગયું મને. હા, થોડી ચૂક હવા સુધી થોડી આવતી હતી, ચૂક પણ મટી જઈ એટલે હવે જોઈ લઈએ આપણે ખાઈએ. તો ચલો જમી લઈએ. તો 6:30 વાગવા આવ્યા. મમ્મી કરી રહી કોમ, ગોદડું ભરવાનું. કવર કર્યું હતું ને એને ટોકા લે. એટલે અડધા લીધેલા હતા ખાલી વચ્ચે વચ્ચે. અને તો મારે મમ્મી ખાવાનું તો બનાવીશું કોક નહીં. ફટાફટ બની જાય, વધારે મહેનત વગરનું. પપ્પાના ઓફિસમાં જેમ કે 1-6 વાળા આજે પાછા રિટાયર્ડ થશે ને. 6ઠ્ઠો મહિનો પતી ગયો એટલે બોલ 6 મહિના પતી ગયા 2026ના. હવે 6 જ મહિના રહ્યા નહીં. આમ ફટાફટ ના પતી ગયું એવું નથી. અને આ બાજુ ડાયટ ચાર્ટ લગાવીને રાખ્યો. હવે કેટલા દિવસ ફોલો થાય. પાછું ફ્રીજ ઉપર લગાવ્યો. તે આજ તો એને ચણા નતા ખાવાના, છોલે. ચણા ખાવાના પણ એને તો મને કીધું ને તું પછી તે પણ એ તો છોલે તો ફટાફટ બફાઈ જાય. એ તો સીટી વધારે વગાડો તો બફાઈ જાય. એમાં તો બહુ વાર નહીં થતી, છોલે તો બફાઈ જાય. મેં કીધું કે અડધો કલાક પલાળી પછી બાફી એટલે કે ગરમ પાણીને પલાળીને બાફી દે ને તો થઈ જાય. એક વખત હું એવી રીતે જ લઈ જઈ હતી સવારમાં. તો 8:30 થઈ ગયા. પપ્પા આવ્યા ઓફિસમાં ખાઈ ફંક્શનમાં. હું ખાધું પપ્પા? લાડુ. બસ આપણે ખાલી લાડુ હતા. બસ જૂના જમાનાનો ખોરાક ખાધો. મારે નહોતું ખાવું કારણ કે હમણાં પેટ હરખું થયું ને એટલે મેં એકદમ પાછું સબ્જી ને બધું ખાઈએ ને, વધારે બધું મસાલાવાળું એટલે વળી પાછું
તો ખીચડી બનાવીએ મગની અને પાપો માસ બસ તમે ખાઈ લો. ખીચડી ને ઘી ખાઈ લઈશું મગની ખીચડી તમારે છે. ઘી નાખી? મજા આવી જશે આવો. તો ચલો જમી લઈએ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય